8 મહિના પહેલા એલસીબી દ્વારા માળિયાહાટીના લાઠોદરા ગામે રેડ કરતા ભૂટવડ સીમમાંથી આરોપી બાલુ ઉર્ફે મામુ બાસુભાઈ લાખાણી ઉંમર વર્ષ 52ને ત્યાં રેડ કરતા પોતાના કબજામાંથી ગેરકાયદેસર નાની મોટી ઇંગ્લિશ દારૂ બિયર 1414 બોટલ મળી આવી. કુલ કિંમત ₹5.67,000ની દારૂની જથ્થો મળી આવ્યો. આરોપી રેડ દરમિયાન નાસી જતા છેલ્લા 8 માસથી ફરતો હતો. માંગરોળ પોલીસ સ્ટેશનમાં પીઆઈ આરએસ સાંકળિયાને દ્વારા અને પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન રિસોર્સ અને મોબાઈલ લોકેશન આધારે આરોપીનું લોકેશન મેળવી લાઠોદરા ગામની ભૂટવડ સીમા રહેતાના રહેણાંક મકાનમાંથી દબોચી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને નામકોર્ટમાં રજૂ કરી 2.5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. ગયા નવેમ્બર 2025માં માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના લાઠોદરા ગામની ભૂટવડ સીમમાં એલસીબીએ રેડ કરીને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો હતો. જે ગુનાનો આરોપી બાલુ ઉર્ફે મામો બચુભાઈ લાખાણી ઘણા સમયથી નાસ્તો કરતો હતો અને એને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે ગઈ 20 તારીખના સાંજના અટક કરેલ છે અને અટક કરીને નામદાર કોર્ટમાં રજૂ કરતાં 24 તારીખ સુધીના રિમાન્ડ આપેલ છે અને હાલ તપાસ ચાલુ છે. આરોપી રિમાન્ડ પર છે.